એમાં એનો શું વાંક? આ વાત હું આપની સાથે એટલા માટે રજૂ કરું છું કે જ્યારે કોઈ એક દીકરી શાળામાં અભ્યાસ માટે જાય છે અને એમના ટીચર કહે છે કે આને કંઈ ખબર પડતી નથી, આને એની માએ શું શીખવાડ્યું. આ જ દીકરી કોલેજમાં જાય છે અને કંઈક ભૂલ કરી બેસે છે ત્યારે ફરી સમાજ એને એમ કહે છે કે એની માએ એને શું શીખવાડ્યું. એ જ દીકરી સાસરે જાય છે અને ફરી એમનાથી કોઈ ભૂલ થાય છે અથવા સાસરિયાઓ જેવું ઈચ્છતા હોય એવું વ્યવહાર અને વર્તન એ બતાવી શકતી નથી. ફરી પાછા સાસરિયાના કોઈ સભ્યો એમને કહે છે કે તારી માએ તને શું શીખવાડ્યું. મારે તમને પૂછવું છે કે કોઈ પણ આ દુનિયાની માં હોય ને એ પોતાની દીકરીને હંમેશા શીખવાડવા જ માંગતી હોય, સારા સંસ્કાર આપવા જ માંગતી હોય. બની શકે કે એમની મેથડમાં ફેર હોય, એમના જ્ઞાનમાં કંઈક ત્રુટી રહી ગઈ હોય, પણ એની નિયતમાં ક્યારેય ખોટ હોતી નથી. મિત્રો, એક માની યોગ્યતા ઉપર શંકા કરવી એનાથી મોટું પાપ ન હોઈ શકે. તમે તો આમાં ક્યાંય નથી.